બેઠી છું. જીવન શું છે અને જીવન નું મહત્વ શું છે એ આજ કોઈ સમજતું નહીં. કઈક લોકો તો દુઃખથી હારી જાય, એટલા બધા હારી જાય. કોઈ ભગવાન માતાજી એની અરજી ના સાંભળે ને એટલે માણસ ને એવો વિચાર આવે કે મરી જવું, આત્મહત્યા કરી લઉં, તલાઈમ જઈને ડૂબી મરું, દવા પી જવું, આ કરી નાખું, ટ્રેનમાં જઈને કપાઈ જવું, આવા બધા વિચારો વાળા આવતા હોય. પણ હું માતા એવું કહીશ, કદાચ એ જીવન ટૂંકાવાના વિચાર, દુઃખ હું જાણું છું, દરેક દુઃખી છે. કોણ સુખી છે? આ બેઠેલા કોઈ સુખી નથી. આ બેઠેલા બધામાંથી એક વ્યક્તિ સંપૂર્ણ રીતે સુખી હોય તો ઊભા થાવ, હું માતા એના હાર પહેરાઈશ. હશે? નહીં હોય. કેમ? આ સંસારમાં સંપૂર્ણ રીતે સુખી તો કોઈ જ નથી. આ વાત વિશ્વાસ રાખો. તમે એવું માનતા હોય કે અમે એકલા દુઃખી છે, તો ના, ઘેર દુઃખ છે, પીઢીએ દુઃખ છે. એ દુઃખની બાજુવાળો દુઃખી છે, હગાવાળો દુઃખી છે, બધાય દુઃખી છે. ખાલી દુનિયા બહાર બતાવશે કે અમે સુખી છીએ. કેમ કે તમે એમના ઘેર બેહવા નહીં જતા, તમે એમના ઘેર 24 કલાક રહેવા નહીં જતા. અને કોઈ પૂછે ને કેમનું મજામ, તો કે હા અમે મજામ છે, આનંદમાં છે. પણ એ જ જોડતો હોય કે મેં તો કેટલું દુઃખની પીડા, કેટલી વેદના વેઠતો હોય, એને ઊંઘ ના આવતી હોય, અને એટલા બધા દુઃખી થઈ જાય ને એટલે માણસને મરી જવાના વિચાર આવે, મરી જાઉં. પણ દરેક દીકરા દીકરીઓ દરેકને કહીશ કે જીવન ટૂંકાવું એ અંત નથી. તમે એવું વિચારતા હોય કે આટલું બધું દુઃખ છે, એના કરતા મરી જવું સારું. છેલ્લો નિર્ણય મરવા સુધીનો કરી દેશે, તો મરવા સુધીનો જો નિર્ણય કરી લેતા હોય માણસો, તો પછી કોઈ માતાજી ભગવાનના શરણે જઈ અને આમ સમર્પિત કરી દો, જે થવું હોય થાય, કાલ મરી જવું તો હું તો મરવાનો જ હતો પણ તારા શરણે આવીને પડ્યો છું. એથી જે દીકરાનું, એથી જે ભક્તનું બાવડું ઝાલી અને નવું જીવન દાન પ્રદાન કરી અને 6-12 મહિના 2 વર્ષમાં કદાચ એનું આખું જીવન પરિવર્તન કરી અને કાયમ માટે સુખી કરવાની શક્તિ ધરાવું છું ખુખાર મેલડી. વિચાર એક વખત તો માણસોનો આવો વિચાર આવી ગયો હશે કે મરી જવું છે, પણ ના, દીકરા દીકરીઓ દરેકને કહીશ, મરવું અંત નથી. જો જાતે તમે જીવન ટૂંકાવવાનો પ્રયાસ બી કરશો, અને કદાચ ભગવાન કરે ક્યારે મારા ભક્તોના આવા વિચાર ના આવવા દે મારો રોમ, એવી મારા રોમને પ્રાર્થના કરું છું. એવી હું મેરડી આશીર્વાદ આલું છું, ક્યારેય મારા ભક્તોના આવા વિચાર ના આવે કે મરી જવું છે. જો આવા વિચાર આવતા હોય ને તો મને માતાને પ્રાર્થના કરી દેજો કે માં, મને આવા વિચાર આવે છે પણ તું સંભાળી લેજે તો હું સાચવી લઈશ. કેમ કે માણસ એવું વિચારતા જીવન ટૂંકાઈ દો એટલે પતી જાય, મરી જાવ એટલે આકાશ જાય, એવું કરીને કઈક લોકો આત્મહત્યાઓ કરી લે. પણ હું માતા એવું કહીશ કે આત્મહત્યા કરીને તમને એવું લાગતું હોય કે પતી જાય, તો ના પતે. શરીર મરી જશે, પણ મર્યા પછી આત્મહત્યા કર્યા પછી બીજી દુનિયા ચાલુ થશે, જેને સૂક્ષ્મ જગત કહેવાય છે. ભૂત બનીને ફરશો. અહીં તો કોકને ભૂખ લાગી હોય કહી શકશો કે મને ભૂખ લાગી છે, કોક ખવડાવો. અહીં તો કોકની જોડે હાથ લોબો કરી અને માગી શકશો કે મને ભૂખ લાગી છે, લાવો ભગવાનના નામે મને કોઈ આલો, કંઈક મને ભૂખ લાગી છે. તો કોઈ સજ્જન માણસો હશે ને એ કદાચ ખવડાવવા વાળા મળી જશે. પણ જો ભૂત થઈને ફર્યા ને તો કેટલાય સમય સુધી તમારે પ્રેત યોનિમાં ભટકવું પડશે અને લોકોને વર્ગીને ખાવાની ભીખ માંગવી પડશે. આવું તમે જોવો છો ને આવું બધું. જેટલાય ભૂત હોય, કોઈ પૂર્વ થયા હોય, કોઈ શિકોતર થઈ હોય, જે આત્મહત્યા કરીને મરી ગયા હોય, એવા કંઈક ના કંઈક વરતતા હોય છે, ધૂણાવતા હોય છે. આ શું ખોટું? કોઈ દીકરીના શરીરમાં આવતા હોય, કોઈ દીકરાના શરીરમાં કોઈ પૂર્વજ આવતા હોય, આવું બધું જોયું છે તમે. ખોટું નથી, એ સત્ય છે. કેમ કે એ આત્માએ, એ જીવે શું કર્યું? પોતાનું જીવન ટૂંકાઈ દીધું. કેમ કે ભગવાન જન્મ આલે છે તો મૃત્યુ તે ભગવાને નિશ્ચિત કરેલું છે. તમે જાતે તમારા સ્વયંની ઈચ્છાથી કદાચ તમારું જીવન ટૂંકાવો ને, તે અપરાધ લાગે, મહાપાપ લાગે, અને મહાપાપનો દંડ તમારે ભોગવવો પડે ને.
કેટલા લોકોને આવા વિચાર જીવનમાં એક વખત આ મરી જવું છે. સાચું કહેજો હો, ગણાય છે. એટલે હું કહું છું, વિશ્વાસ રાખજો. મર્યા પછી ભૂત થઈને રખડશો ને તો મારા જ ઉદ્ધાર કરવા આવવું પડશે. આ શું ખોટું? કેમ કે માં એટલે ભાવ સુધી સાથ ના છોડે, એનું નામ માતા કહેવાય. જન્મો જન્મ સુધી તમારો સાથ નહીં છોડવાની. હું એ મેલડી છું. આવતા જન્મમાં તે કદાચ હું ગમે તે રૂપે ગમે તે માધ્યમ બનાવીને કદાચ હું તમને મળી જઈશ ક્યાંક. વિશ્વાસ રાખજો. આ તે શી ખબર ગયા જન્મનું જ કોઈ પુણ્ય હોય, ગયા જન્મની જ કોઈ ભક્તિ ભજન હોય અને તમે મારા શરણે આયા છો અને મારા પ્રત્યે આટલો વિશ્વાસ બંધાયો છે. એ કંઈક ને કંઈક તમારું ને મારું લેણું છે, તમારા ને મારા લેખ છે. તો આ લેખમાં લખાયેલા ચો જશો. આ શું ખોટું? તો ક્યારે આ વાતનો અંદરથી વિચાર આવે તો તરત મન માતાને પ્રાર્થના કરી દેવાની કે માં, દુઃખ છે ને, દુઃખી થયા છે ને એટલે માં અમને આવા વિચાર આવે છે, પણ મારી કુખાર મેલડી તું આવા વિચારોનો નાશ કરી દે. ક્યારે જો તમને મરવાનો વિચાર આવવા દો તો હું સોલંકી પેઢીની મેલડી નહીં. આ શું ખોટું? આ વાત એટલે મારે કહેવું પડી કે કઈક ભાવિક ભક્તો આજે એમ કરીને આયા હોય કે આ છેલ્લો રવિવાર જઈ લઉં, છેલ્લો રવિવાર ભરી લઉં, અને પછી જો કદાચ માતા કોઈ હોમું ના જોવો ને તો આવતો રવિવાર મારા આવું નહીં. તો એવા બેઠેલા ભક્તોને સંભળાવવા માટે કહું છું કે આવા વિચાર આવતા હોય ને તોય કાઢી નાખજો. હું બેઠી છું એમને બોલતી કે આવા વિચારો આવે, આવા જીવનમાં દુઃખ પહાડ જેવા તૂટી પડે. અરે ગમે તેવું થઈ જાય, ગમે તેવું. જરૂરી નહીં કે ભક્તિ કરતા હોય તો જીવનમાં દુઃખ ના આવે. બહુ જૂના ભક્તોના ચરિત્ર ને ઇતિહાસ વાંચો ને ત્યારે ખબર પડે કે એવા મહાન ભક્તો થઈ ગયા કે એના જીવનમાં ખતરનાક બીમારીઓ અને ખતરનાક ઘટનાઓ બની ને ક્યારે ભગવાન માતાજી પર ભરોસો નહીં તોડ્યો. એનું ભગવાને કલ્યાણ કર્યું છે, એનું મેલડીએ માતાએ કલ્યાણ કર્યું છે. આ શું ખોટું? નરસિંહ મહેતા જોઈ લો, મીરાબાઈ જોઈ લો, ઘણા એવા ભક્તો છે. નરસિંહ મહેતા જેવા તો ના થાવ કઈ નહીં, મીરાબાઈ જેવી ના થાવ તો કઈ નહીં, પણ એમાંથી શીખ શું લેવા જેવી છે? શું એ ભક્તોના જીવનમાં દુઃખ નતા? બધાના જીવનમાં હતા. તમે તો કશું નહીં બેઠતા, એવું બેઠેલું બેઠ્યું છે ને. અત્યાર લગીના બધા ઇતિહાસો જોઈ લો, ભૂતકાળમાં ભક્તોના ચરિત્ર વાંચી લો તો તમને ખબર પડશે એ સાચા ભક્ત હોવા છતાં ભગવાન એમની જો રૂબરૂ વાતો કરે, રૂબરૂ કેવું? રૂબરૂ આવરી પ્રગટમાં રૂબરૂ વાતો કરે છતાંય તે એમણે ભરોસો ક્યારે તોડ્યો નહીં. કેમ કે એક વખત ભરોસો બંધાઈ જાય ને કે માતા છે, ભગવાન છે, તો પછી આખું જીવન બરબાદ થઈ જતું ને. તો હસતા એની હોમું જોઈને કહેજો આ બધું તમારી નજર હોમે થાય છે, હું કશું જાણતો નહીં. માં તારે જોવાનું છે બધું. એના માટે અંત ઘડીએ આવીને એનું જીવન બચાવી લો, એના દુઃખ તો બચાવી લો, એનું નાવડું તારી નાખું. અર્જુનની જેમ કૃષ્ણ ભગવાન જેમ રથ હાંકતા હતા ને એ રીતે તમારી સારથી બની જવું માતા. તો આજ કદાચ મારા અર્જુન બની જાઓ, તમારા માટે હું કૃષ્ણ બનવા તૈયાર છું. આ શું ખોટું? 2 રવિવારથી પ્રવચનમાં એક જ વાત કરું છું કે પીડા કર્મોની હોય છે ને દોષ કોઈને ના આલશો. આ વાત માની લો. જો દોષ તમે બીજાને નહીં આલો, પોતાની જાતને આલશો ને તો ભગવાન માતાને તમે પ્રિય બનશો, વાલા બનશો. કેમ કે ખરેખરમાં દોષ તમારો હોય છે, તમારા કર્મોનો હોય છે. કોઈ વ્યક્તિ કદાચ તમને નડતું હોય ને તો એ નિમિત્ત બને છે કર્મ. કોઈ દેવ કદાચ તમને નડતું હોય ને તો એ નિમિત્ત બને છે દેવ. કોઈ ગ્રહો નડતા હોય તો એ ગ્રહો તે નિમિત્ત બની અને કર્મ જ તમારા ગ્રહોના માધ્યમથી તમને નડતર રૂપ થતું હોય. આ શું ખોટું? કોઈ માતા એમને કોઈ નડી? બતાવો મને, ઇતિહાસ બતાવો. કોઈ કે મેરડી નડી, ઝોપડી નડી, સધી નડી, મસવાણી નડી, આ નડ્યું, તે નડ્યું. કોઈ દર જોયું કે કોઈ માતા કોઈ વાંક વગર નડી હોય? હા, નડ ક્યારે?
જ્યારે તમે કોઈ નિર્દોષ ને કોઈ ગરીબ ને કદાચ એનો ગુનો ના હોય, કોઈ એની ભૂલ ના હોય, છતાંય તમે અહંકારમાં કે હું કંઈક છું એમ કરી અને એને કદાચ લાફો મારી જાઓ અને એનો જીવ બરે અને એ મને મેલડીને પૂછતો હોય ને તો હું મેલડી 100% નડું. આ શું ખોટું? આજ તમે મારા ભક્ત છો, કોઈ તમને મારી જાય વોક વગર, એ ભલે મોટો અધિકારી હોય, એ ગમે તેવો નેતા હોય, કે ગમે તેવો મોટો ના હોય, ગમે તેવો મોટો રાક્ષસ ચમ રાવણ ચમ નહીં, તો હું મેલડી ના ગોઠવું. પણ ક્યારે? જ્યારે તમારો કોઈ વાંક ના હોય, તમે નિર્દોષ હોવ, ત્યારે તમારો પક્ષ લઈ અને હોમેવાળાને દેવ નડવા જતું હોય છે. તો તમે અત્યાર સુધી કઈક લોકોના નેહાકા લીધા નહીં લીધા? આ શું બોલો? તમારી આત્માને પૂછો. ક્યાંક ને ક્યાંક તમે જીવનમાં હેરતા ચાલતા કેટલા ગુના કરો છો તમને પોતાને નહીં ખબર હોતી. સવારથી ઉઠો ને અને રાત્રે ઊંઘો ને તો સુધી તમે જ્યાં જ્યાં ફરતા હોય, જ્યાં જ્યાં નોકરી કરતા હોય, જ્યાં જ્યાં બેસતા હોય, એ જગ્યાએ તમે ખાલી એક દિવસ છે ને સમય કાઢી અને આખા દિવસની દિનચર્યા વિચાર કરજો કે આજ સવારથી ઉઠી અને હોજ સુધી મેં શું કર્યું. તમારી અંતર આત્મામાંથી હું મેલડી જવાબ આલીશ કે દીકરા, તે આનો નેહાકો લીધો, તે આ ચોરી કરી, તે આ વસ્તુ કર્યું. અંદરથી બોલીશ. અને અંદર આત્માનો અવાજ એ જ પરમાત્માનો અવાજ છે, એ જ માતાનો અવાજ છે. પણ અંતર આત્માનો અવાજ કોઈ નહીં સાંભળતું. નહીં તો ચોરી કરવા જાઓ, અંતર આત્મામાંથી ભગવાન જ બોલશે, હું માતા જ બોલીશ કે ચોરી ના કરાય દીકરા, પાપ કહેવાય. આ શું ખોટું? પણ મનમાં અસંખ્ય લાલચ, લોભ હોય તો એ આત્માનો અવાજ, એ મન કામનાઓથી વશીભૂત હોય, ઈચ્છાઓથી વશીભૂત હોય, લોભ લાલચ અંદર પડી હોય, એટલે આત્માનો અવાજ દબાઈ જાય અને મનનો અવાજ સાંભળી અને તમે ક્યાંક ને ક્યાંક ગુનો કરી લો, ક્યાંક ને ક્યાંક અપરાધ કરી લો. અને જ્યારે એ અપરાધનો દંડ ભોગવવાનો થાય છે ને, તે તમારી અંતર આત્મા સુધી ભોગવવાનો થાય છે કે નહીં? જે મન તમને ચોરી કરવાની પ્રેરણા કરતું હોય ને, અને ચોરી કર્યા પછી ક્યાંક કદાચ પોલીસ સ્ટેશનમાં પકડાઈ જાઓ અને 2 દંડા પડે તો એ જ મન એવું કે ખારું ખોટી ચોરી કરી લીધી. આ શું ખોટું? એટલે આ મન શું છે? મોહડું, કૂદકા મારસ, તમને જાત જાતનું લોભ લાલચો આલસ, આ કર લે, આ કર લે, આ કર લે. પણ તમારા નિર્ણય કરવાની શક્તિ નહીં રહી, વિવેક નહીં. બુદ્ધિ તો છે, બુદ્ધિ બધા નામ છે, પણ બુદ્ધિની અંદર એક વિવેક નામનું તત્વ હોય છે, વિવેક નહીં ને. એટલે વિવેક ના હોવાના કારણે તમે ક્યાંક ને ક્યાંક અપરાધો, નવા ગુના કરી બેસતા હોય છે. પણ આજે મારા ધામમાં આવ્યા પછી દરેકની અંદર ધીરે ધીરે વિવેક જાગૃત કર્યું છે. અને વિવેક જાગૃત સત્સંગથી થાય. બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા વિના સુલભ ન સોય. સત્સંગ વિના વિવેક જાગૃત થતું નથી. તો હું ફુખાર મેલડી સત્સંગ જ કરું છું. આ શું ખોટું? હવે શંકા નહીં કોઈ વસ્તુ નડે છે. હા, ગુના તો અપરાધ બહુ કર્યા છે, લોકોના બહુ નેહાકા લીધા છે. ક્યાંક ને ક્યાંક વાતે કદાચ જીવોને મારે નાનપણમાં તમે તો ખિસકોલીઓ ને કાગડા ને કેટલા પક્ષીઓને મારીને બેઠા હશો, કઈક માંસ મટન ખાધું હશે અત્યાર સુધી, પણ બધું માફ કરાવી દઈશ. પણ નવેસરથી ગુના ના થાય એનું ધ્યાન રાખો. હું કહું છું, તમે એકદમ સુધરી નહીં જાઓ. હું માતા જાણું છું, એકદમ તમે નહીં સુધરી શકો. કોઈ સોગંદ ખાવાની જરૂર નહીં, કોઈ સંકલ્પ કરવાની જરૂર નહીં. અને હું માતા એવું કહીશ, તમારી એ ઉર્જા શક્તિ છે ને, કંઈક છોડવા પાછળ જેટલી બગાડો કે આ છૂટતું નહીં, એટલું હું માતા કહીશ, મારા રોમનું નામ પકડો. છોડાતું ના હોય જીવનમાં કંઈક તો પકડો. શું પકડશો? રામનું નામ. અને આ રામ નામથી જ ઉદ્ધાર ના કરી બતાવું ને તો હું રોમ વારી મેલડી મટી જાઉં.